तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्बोधभूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः। देवाय तस्मै नमः। देवाय तस्मै नमः। श्रीभगवानुवाच। पहलो श्लोक। ऊर्ध्वमूलमदशाखम् अश्वत्थं प्राहुरव्ययम् छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित्। સંસાર વૃક્ષને અશ્વત્થ વૃક્ષ કહ્યું અને એના માટે શંકરાચાર્યજીએ ઘણા બધા કોમન ફીચર્સ બંને વચ્ચેનું સામ્ય વૃક્ષ વચ્ચે અશ્વત્થ વૃક્ષ અને આ સંસારની વચ્ચે જે સામ્ય રહેલું છે બતાવવા માટે કેટલાક પોઈન્ટ્સ રજૂ કરેલા. અહીંયા નહીં, ત્યાં કઠોપનિષદની અંદર આ મંત્ર રહેલો જ છે. ઊર્ધ્વમૂલઃ અધઃશાખઃ એષો અશ્વત્થ સનાતનઃ. પાંચમી વલ્લીમાં પહેલો મંત્ર છે કઠોપનિષદમાં. ત્યાં બહુ મોટું ભાષ્ય છે. ત્યાં કમ્પેરિઝન કરી છે અશ્વત્થ વૃક્ષ અને આની વચ્ચે, આ સંસારની વચ્ચે, જગતની વચ્ચે. એટલે આપણે એ જે ત્યાં કોમન ફીચર્સ છે આની વચ્ચે જે રહેલા છે એ જોઈ લઈએ. પહેલું આ બેની વચ્ચે સમાનતા જે છે એ મહત્ત્વની દ્રષ્ટિએ છે. મહત્ત્વ એટલે બંને જે છે બહુ જ મોટા છે, ખૂબ મોટા. સંસાર પણ બહુ મોટું, સંસાર અત્યંત વિશાળ છે અને અશ્વત્થ વૃક્ષ પણ અત્યંત વિશાળ છે. અને એ દૃષ્ટિએ આ પહેલી સમાનતા છે, મહત્ત્વની દૃષ્ટિએ. મહત્ત્વ એટલે મહત્પણું, મહત્પણું એટલે મહાનતા, મોટું. પછી બીજું કોમન ફીચર છે આદ્યંત રહિતત્વમ. આદ્યંત રહિતત્વ, આદિ અને અંતથી રહિત છે. એટલે વાસ્તવની અંદર એનું તમે આદિ એટલે એનો ટ્રેસ, તમે બિગિનિંગ એનું ન જોઈ શકો. અને હંમેશા આના માટે પ્રશ્ન કરવામાં આવતો હોય છે કે આ યુનિવર્સ, જગતની શરૂઆત ક્યારે થઈ? એટલે બહુ આમ કોમન પ્રશ્ન છે આ તો. અને મારો જન્મ શેના માટે થયો, જગતનો જન્મ શેના માટે થયો, મારો જન્મ શેના માટે થયો? એટલે આપણે શું જવાબ આપીએ? આમાં તો જવાબ શું આપીએ?
એટલે કે ભાઈ તું મને સમસ્યાઓ આપવા માટે જન્મ્યો છો, આવું પછી કહી દે લોકો. મને સમસ્યા કંટાળે ને લોકો કે આ બધા પ્રશ્નોના જવાબ બહુ અઘરા હોય છે. એટલે કે તું મને સમસ્યાઓ આપવા જન્મ્યો છે એમ કે. એનીવે, પરંતુ કારણ કે તો એના કર્મોને લીધે જન્મ્યો છે, મારા કર્મોને લીધે પણ જન્મ્યો છે. આ બે છે, બે વસ્તુ છે. મારા કર્મોને લીધે હું જન્મ્યો છું અને બીજાના કર્મો લીધે પણ હું જન્મ્યો છું. કારણ કે અમુક જગ્યાએ જન્મીએ પછી ત્યાં આપણે કોઈના માટે સુખ દુઃખનું કારણ બનીએ છીએ. એટલે ડેફિનેટલી મારો કહેવાનો આશય છે, બીજી વ્યક્તિમાં જો સુખ દુઃખ જન્મતું હોય તો એના પોતાના જ કર્મો છે, ભલે મારા જ થકી જન્મતા હોય. એટલે હું સુખનું કારણ ન બનું. ખરેખર તો હું મારા સુખનું ને દુઃખનું કારણ હોઉં, પણ અન્યના સુખ દુઃખનું કારણ એના કર્મો છે. એટલે આ વસ્તુ આપણે જો કે કહીએ ખરા લોકોને કે તમે મારા દુઃખનું કારણ છો, પણ ખરેખર વાસ્તવની અંદર આવું કંટાળે લોકો બિચારા એટલે આવું કે તમે મારા દુઃખનું કારણ છો. એનીવે, એટલે ઇન શોર્ટ આપણે વ્યક્તિ જન્મ્યો એ તેના કર્મને લીધે જન્મ્યો. એટલે આપણને એમ કે આપણે જવાબ આપી દીધો, પણ વ્યક્તિ હોશિયાર હોય ને એટલે તરત જ કે ના ભાઈ હા, તો પછી કર્મો ક્યાંથી આવે? એટલે પછી આપણે કહીએ કે ભાઈ કર્મો પૂર્વના જન્મને કારણે આવે. પૂર્વના જન્મ પણ એ શાના લીધે આવ્યો? તો કે કર્મને કારણે આવ્યો. એ કર્મો કેવી રીતે જન્મ્યા? તો જન્મ હતો તો કર્મ આવે ને. જન્મ હોય તો કર્મ આવે, પણ જન્મ ક્યાંથી આવ્યો? કર્મને કારણે આવ્યો. એટલે આ તો આદિ એ નથી ને અંત નથી, કહેવાનો આશય એમ. એટલે પછી લોકો થાકે. એટલે પછી શું કે પહેલો જન્મ ક્યાંથી આવ્યો? આવું પૂછે, પહેલો જન્મ ક્યાંથી આવ્યો? એટલે વાસ્તવની અંદર આ પહેલો જન્મ ભાઈ આપણે કહીએ પછી ભગવાને આપ્યો જન્મ. ખોટો જ આન્સર છે, પણ ભગવાને જન્મ આપ્યો. એટલે એનીવે, પણ ભગવાને શા માટે આપણને ઉત્પન્ન કર્યા? ભગવાને કેમ જન્મ આપ્યો? એટલે આ તો પછી એનીવે, પહેલો જન્મય નથી, પહેલું કર્મય નથી. એટલે આ જગત તો જે છે એવું છે. કારણ કે તમે પહેલો જન્મ કહો એટલે ખરેખર વાસ્તવિક જન્મનો તમે સ્વીકાર કર્યો. પહેલો જન્મ એટલે શું? ખરેખર શરૂઆત થઈ તો તમે જન્મને સ્વીકાર્યો ને. જન્મ સત્ય છે, વસ્તુ સ્વીકારી લીધી. એટલે વાસ્તવમાં ખરેખર આ તો બિગિનિંગ લેસ સાયકલ છે, આ ચાલ્યા જ કરે છે. અને બિગિનિંગ લેસ હોવાને લીધે એનો અંત પણ નથી. એટલે જે આ સંસાર જે છે, આ સંસારનો આદિ એ નથી, શરૂઆત એ નથી, જીવની એ શરૂઆત નથી, જન્મ નથી, અને એનો અંત પણ નથી. જીવનો એ અંત નથી. જીવનો અંત કેવળ જ્ઞાનથી થાય, પણ જીવપણું ખરેખર જીવનો અંત નથી. જીવ નામની વસ્તુ જ નથી. ચાલો, પણ એ હવે અત્યારે ચર્ચા નથી કરી. પણ એટલે વાસ્તવમાં જન્મ અને મરણ જે છે, અથવા કર્મ અને જન્મનો કોઈ અંત નથી. એ પ્રમાણે તમે ગણી શકો. એટલે પણ એ તો બરાબર, પણ તમે વૃક્ષ સાથે કેમ સરખાવ્યું? આ વૃક્ષમાં પણ આવું જ છે. આ અત્યારે વૃક્ષ દેખાય છે, ક્યાંથી આવ્યું? એટલે કે બીજમાંથી આવ્યું. એ બીજ ક્યાંથી આવ્યું? તો વૃક્ષ હોય તો બીજ આવે ને. એટલે કે એ વૃક્ષમાંથી આવ્યું. તો એ વૃક્ષ ક્યાંથી જન્મેલું? એટલે કે બીજમાંથી જન્મેલું. એ બીજ ક્યારે હોય? જ્યારે વૃક્ષ હોય તો. આ એવું એક્ઝેક્ટલી આવું છે. જન્મ ક્યાંથી આવ્યો? તો કર્મ છે માટે. કર્મ ક્યાંથી આવ્યો? જન્મીએ તો કર્મલિત થાય, નહીં તો ક્યાંથી થવાના છે? એટલે આ એક્ઝેક્ટલી, એટલે આ બીજી દ્રષ્ટિએ પણ વૃક્ષ છે. શું? આ સંસાર. આ સંસાર જે છે એ વૃક્ષ સમાન છે. આપણે અશ્વત્થ વૃક્ષ કહીએ છીએ જાણી જોઈને. એટલે આ બીજું કારણ છે વૃક્ષ સાથે સરખાવવાનું. પછી અને આટલા સાયક્લિક ફિનોમિના, આદિ અંત રહિત અર્થાત આ સાયક્લિક ફિનોમિના છે. સાયક્લિક એટલે આ ચક્ર આપણે ગણીએ છીએ. સંસારને આપણે ચક્ર કહીએ છીએ, અથવા સૃષ્ટિ ચક્ર બોલીએ છીએ. સૃષ્ટિ રેખા કોઈ દિવસ નથી બોલ્યા હજુ સુધી. સૃષ્ટિ ચક્ર બોલીએ છીએ. સાયકલ ઓફ બર્થ એન્ડ ડેથ, સાયકલ ઓફ ક્રિએશન એન્ડ ડિઝોલ્યુશન. અને જ્યારે સાયકલ હોય ને ત્યારે કોઈ દિવસ પ્રથમ નામની વસ્તુ ના હોય. સર્કલની અંદર કોઈ દિવસ પ્રથમ તમે ના શોધી શકો. કોઈ પણ પોઈન્ટને તમે બિગિનિંગ પોઈન્ટ કહી શકો. અને માટે વાસ્તવમાં આદિ અને અંત વગેરે ન બોલી શકાય, જેમ વૃક્ષમાં ન બોલી શકાય. એટલે આપણે બીજા અંકુર ન્યાય કહીએ જ છે ને. બીજા અંકુર ન્યાય એટલે બીજ શેમાંથી આવ્યું? અંકુરમાંથી, એટલે વૃક્ષમાંથી. અને વૃક્ષ શેમાંથી આવ્યું? બીજમાંથી. એ બીજ ક્યાંથી આવ્યું? વૃક્ષ. બસ આ એક્ઝેક્ટલી આ પ્રકારે છે. એટલે આ બીજો ફીચર થયો, આદિ અને અંતથી રહિત. ત્રીજી વસ્તુ અનિર્વચનીયત્વ. અનિર્વચિત આપણે કહ્યું ને કે ભાઈ એને કોઈ પણ રીતે કોઈ કેટેગરીમાં તમે ન મૂકી શકો. લોજિકલી અનકેટેરાઇઝેબલ એવું કહી શકો તમે. એટલે અનિર્વચનીયત્વ એટલે એ કોઈ પણ વસ્તુ એ કારણ છે કે કાર્ય એ જ નક્કી નથી થઈ શકતું.
ખરેખર એવી સ્થિતિ છે જગતની અંદર. એટલે એક દ્રષ્ટિબિંદુથી તમે એને કારણ કહો, બીજા દ્રષ્ટિબિંદુથી એ વસ્તુ કાર્ય બને છે. અને માટે આજ ક્યાંથી આવી? એટલે આપણે કંઈ ગઈકાલ હતી તો આજે આવી, નહીં તો આજ નામનો શબ્દ જ ન બોલી. એટલે આજ જે છે એને તમે કાર્ય કહો, કારણ કે ગઈકાલ એનું કારણ બની. માની લઈએ ગઈકાલ એનું કારણ છે. યસ્ટરડે ઇઝ અ કોઝ, ટુડે ઇઝ અ ઇફેક્ટ. પણ આજને તમે ઇફેક્ટ પણ ન કહી શકો, કારણ કે આવતીકાલનું કારણ બનશે. એટલે કાર્ય છે કે કારણ, આજને તમે કાર્ય કહેશો કે કારણ કહેશો, કેટેગરાઇઝેશન નહીં થાય. આજને તમે કાર્યની કેટેગરીમાં ન મૂકી શકો, કારણની કેટેગરીમાં ન મૂકી શકો. એટલે એનીવે, એટલે એક વ્યક્તિ જે છે એના માતા પિતાની દ્રષ્ટિએ કાર્ય કહેવાય, માતા પિતા કારણ છે. અને એ જ વ્યક્તિ એના દીકરાઓની દ્રષ્ટિ, સંતાનની દ્રષ્ટિએ કારણ પણ છે. એટલે આવી વસ્તુ છે. અને એટલા માટે આ પ્રશ્ન છે પેલો જે બહુ, એટલે આચાર્યોને ગૂંચવવા માટે લોકો એક પ્રશ્ન બહુ કરે. આચાર્ય એમને હોય ને કે આચાર્યની શાન ઠેકાણે લાવી, એટલે એમને આ પ્રશ્ન કરે કે ફેટ અને ફ્રી વિલ શું છે, પ્રારબ્ધ અને પુરુષાર્થ શું? આ પ્રશ્ન પૂછે એટલે આચાર્ય ગૂંચવાયા જ કરે. એટલે પ્રારબ્ધ અને પુરુષાર્થ આ બહુ મોટી ચર્ચા છે. અરે દિવસો સુધી ચાલે. અને એમાં પ્રકાશને બદલે ગરમી બહુ ઉત્પન્ન થાય. એટલે પ્રકાશ નહીં, જ્ઞાન પ્રકાશના જન્મે એની અંદર આ ચર્ચામાં મારી સુધી લગભગ આવી જતા હોય છે બધા. પ્રારબ્ધ વર્ષે પુરુષાર્થ. એટલે તમે એક દ્રષ્ટિબિંદુ, તમે એક પણ વસ્તુ લો ને, એને તમે દાખલા તરીકે આ પરિસ્થિતિ છે, એને પ્રારબ્ધ કેવું કે પુરુષાર્થ કેવું? બહુ મોટું રામાયણ છે આ તો, બહુ મોટી રામાયણ છે. એટલે એનીવે, આને કહેવાનો આશય એવો છે કે તમે આ પરિસ્થિતિ જે છે એને પૂર્વની દ્રષ્ટિએ, અને આપણે અત્યારે પ્રારબ્ધ કહીએ, પૂર્વમાં કરેલા કર્મને લીધે અત્યારે આપણે આ રીતે ભેગા થયા, બરાબર? એટલે આ જે આપણને અત્યારે પરિસ્થિતિ પ્રાપ્ત થઈ છે એ પ્રારબ્ધ ગણાય. પૂર્વમાં કરેલા કર્મ એના માટે કારણ બન્યું, એટલે પૂર્વમાં કરેલો પુરુષાર્થ. પૂર્વના પુરુષાર્થને કારણે આજની પરિસ્થિતિ જે છે એ વાસ્તવમાં પ્રારબ્ધ. હવે આજની અત્યારની જે પરિસ્થિતિ છે, ભવિષ્યમાં બનનારી ઘટનાઓ માટે શું બનશે? પુરુષાર્થ બનશે. હા, અત્યારે આપણે આ કરીએ છીએ તો જ્ઞાન ઉત્પન્ન થાય કે બીજું પુણ્ય વગેરે ઉત્પન્ન થાય શાસ્ત્રનું શ્રવણ કરવાને લીધે. એટલે હવે આ સિચ્યુએશન અત્યારે જે છે એ સિચ્યુએશનને પ્રારબ્ધ કહેશો કે પુરુષાર્થ કહેશો? શું કહેશો તમે? તમે એવું તો ન જ કહી શકો કે બધું પ્રારબ્ધ જ છે સ્વામીજી. તમે ધારો તો 6:45 સ્વામીજી કહે ચાલો નથી જવું, હવે નથી જોડાવું આજે, પોસિબલ છે. મતલબ એટલે પુરુષાર્થ છે, કારણ કે તમે તમારી ફ્રી વિલનો ઉપયોગ કર્યો કે ભાઈ જોડાવું કે ન જોડાવું વગેરે જે પણ, એટલે તમારો પુરુષાર્થ છે. પણ આ પરિસ્થિતિ પ્રાપ્ત થઈ છે એ ખરેખર આપણા પુણ્યના લીધે કોઈ બીજું પણ કારણ બની શકે ને આપણે જોડાઈ જ ન શકીએ, ઈચ્છા હોય કે એવું એ બને, તો પછી પ્રારબ્ધ ખરું કે આપણી ઈચ્છા હોય છતાં ન જોડી શકે, કોઈક વાર એવું બની જાય કશું. એટલે કહેવાનો આશય કે આ પરિસ્થિતિ પ્રાપ્ત થઈ છે અને પ્રારબ્ધ કહેશો કે પુરુષાર્થ કહેશો? ફ્રી વિલ ઓર ફેટ, બહુ મોટી તકલીફ છે આ. અને લોકો એટલા બધા, એટલે કોઈ પણ જીવનની પરિસ્થિતિ જે છે એને તમે કેટેગરાઇઝેશન ન કરી શકો કે આને આપણે પ્રારબ્ધ જ કહેવું કે આને આપણે પુરુષાર્થ જ કહેવું. એવું તમે કેટેગરાઇઝેશન, નાનામાં નાની પરિસ્થિતિને પણ તમે ન કેટેગરાઇઝેશન કરી શકો. એટલે પરિસ્થિતિ, એટલે આ જગતમાં આપણને જે પ્રાપ્ત થાય છે એ વાસ્તવમાં આ પ્રકારની છે. કોઈ ધેર ઇઝ નો એબ્સોલ્યુટ ફ્રી વિલ અને એબ્સોલ્યુટ ફેટ નામની વસ્તુ જ નથી. આ લોકો ચર્ચા કરે છે ને, હું તો જનરલી આ ક્વેશ્ચન, આ જવાબ નથી બહુ આપતો. એટલે એમ ન થાય કે આ મહારાજને પોતાને જ કશી ખબર નથી. વાંધો નહીં, છોમ કે આપણને શું ફેર પડે બોલ્યા કરે તો. પણ અર્થાત કેટેગરાઇઝેશન તમે કરો. જો હું તમને કહું, તમે કહો ને કે આ પ્રારબ્ધ જ છે, આ પરિસ્થિતિ પ્રારબ્ધ જ છે, તો એવું કેટેગરાઇઝેશન કર્યું એટલે એનો અર્થ એવો થયો કે પ્રારબ્ધ પૂર્વમાં કરેલા કર્મોને લીધે જન્મ્યું, બરાબર? પૂર્વમાં કરેલા કર્મો. જો પ્રારબ્ધ આ રીતે હું નક્કી કરી નાખું કે આ પ્રારબ્ધ છે એટલે પ્રારબ્ધ સત્ય છે એવું નક્કી થઈ ગયું, કેટેગરાઇઝેશન થઈ ગયું, તો પૂર્વમાં કરેલા કર્મો પણ, પુરુષાર્થ પણ સત્ય બન્યો. તે પુરુષાર્થ કોણે કર્યો? જીવ. એટલે જીવ પણ શું બન્યો? સત્ય બન્યો. હા, ખરેખર જીવ છે
અને એણે ખરેખર પુરુષાર્થ કર્યો અને એને કારણે ખરેખર અત્યારે જે પરિસ્થિતિ પ્રાપ્ત થઈ એને પ્રારબ્ધ જ કહેવાય. કેટેગરાઇઝેશન કરો ને એટલે વસ્તુ સત્ય બની ગઈ. હા, આવું છે. કેટેગરાઇઝેશન તમે કરો, કોઈ પણ કેટેગરીમાં એને મૂકી જ દો, મતલબ એ વસ્તુ સત્ય થઈ ગઈ. એટલે મોટામાં મોટો વેદાંતિઓની પાસે હથિયાર જે છે ને આ છે કે જગતને આપણે અનિર્વચનીય જ કહી દઈએ છીએ, જીવને અનિર્વચનીય કહી દઈએ છીએ, બધાને અનિર્વચનીય કહી દઈએ છીએ. પછી એ લોકોને જે કરવું એ કરે, આપણે છૂટી જઈએ એમાંથી. પણ ધીસ ઇઝ હાઉ ઇટ ઇઝ એકચ્યુઅલી. માણસો સમજતા નથી કે વસ્તુનું મિથ્યાત્વ બતાવવા માટે આ વસ્તુ ખરેખર આવું છે. તમે કેટેગરાઇઝેશન કરો એટલે સત્ય બની જાય. કેટેગરાઇઝેશન ન કરી શકો તો વસ્તુ મિથ્યા થઈ ગઈ. ઘડો સત્ય છે કે મિથ્યા છે? કઈ ઘડાને કઈ કેટેગરી મૂકશો? બોલો, કઈ કેટેગરી મૂકશો? ઘડો છે કે નથી એ નક્કી કરો, નક્કી કરો. નહીં કરી શકો. ખરેખર ઘડો છે કે નહીં નક્કી નહીં થઈ શકે. ઘડા નામની વસ્તુ છે તો હું કહું કે આ લઈ જાઓ ઘડો, તમે લઈ જાઓ, માટી મને આપી દો, પણ નહીં થઈ શકે. ઓકે, તો ઘડા નામની વસ્તુ જ નથી. લો, તો પછી પાણી શેમાં ભરો છો? માટીમાં ભરો છો પાણી? લેવા તો જાઓ છો, માટી તમારા સામે જ પડી છે, અહીંયા જમીનમાં જ છે, લઈ લો ને. ના, ઘડો લેવા માટે સ્પેશિયલ કુંભાર પાસે જાઓ, હે ને, પૈસા આપીને લ્યો. માટી માટે પૈસા ના આપવા પડે કદાચ. હા, અને માટીમાં પાણી નથી ભરાતું, ઘડામાં પાણી ભરાતું, તો ઘડો સત્ય છે. સારું, ઘડો લઈ જાઓ, માટીમાં ના આપો. તકલીફ છે. કેટેગરાઇઝેશન કોઈ વસ્તુનું નહીં થઈ શકે. જીવનું નહીં થઈ શકે. ખરેખર જીવ છે કે નહીં નક્કી નહીં થઈ શકે. બધું આવું છે, જીવ અને જગત બધું આવું છે. એટલે તો કહીએ છીએ બાપા છોડો, બધું માયામાંથી આવ્યું છે. આપણે જોયું ને તત્વબોધમાં, બધું માયામાંથી આવેલું છે. વસ્તુ માયિક જ છે, માયિક છે. માટે એને જેમ માયાનું કેટેગરાઇઝેશન નથી, સદઅસદ અનિર્વચનીયત્વમ, સદઅસદ વિલક્ષણમ, હે ને. સત પણ તમે જો યાદ હોય તો આપણે પંચદશીના શ્લોકોએ જોયા. સત છે પણ નક્કી ન થાય, અસત પણ નક્કી ન થાય, છે એમ પણ ન કહેવાય, નથી એમ પણ ન કહેવાય. ધીસ ઇઝ હાઉ હોલ થિંગ ઇઝ. માટે સમગ્ર જગતને આ અનિર્વચનીય દ્રષ્ટિએ માયા એનું કારણ બતાવીએ. સમગ્ર જગતને એના સત્યની દ્રષ્ટિએ એને બ્રહ્મ કહીએ. જીવને વાસ્તવમાં આવા અનિર્વચનીયત્વની દ્રષ્ટિએ એને આપણે મિથ્યા કહીએ, અને એ જ જીવને આપણે એનું સાર, એનો સત્યની દ્રષ્ટિએ બ્રહ્મ કહીએ. તમે કઈ દ્રષ્ટિથી જુઓ છો એના પર બધો આધાર છે. એટલે જીવનું સત્ય શું છે તો કે બ્રહ્મ, અને જીવનું સ્વરૂપ તમે આ રીતે તપાસવા જાઓ, કઈ કેટેગરીમાં મૂકવો જીવને, તો મિથ્યા થઈ જાઓ, નથી મૂકી શકાતો. અને એટલા માટે વાસ્તવમાં એટલે એબ્સોલ્યુટ પેરેન્ટ નથી, એબ્સોલ્યુટ કોઈ ગુરુ નથી, એબ્સોલ્યુટ શિષ્ય નથી, કશું નથી. ગુરુ પોતે પણ એમના ગુરુની દ્રષ્ટિએ શિષ્ય છે, અને એમના સ્ટુડન્ટ્સની દ્રષ્ટિએ ગુરુ છે, બરાબર ને. એટલે એક જ વ્યક્તિને ગુરુ કહેશો કે શિષ્ય કહેશો, કઈ કેટેગરી મૂકશો? નહીં મુકાય. માતા પિતા જે છે એમને કોઈ એબ્સોલ્યુટ પેરેન્ટ જ નથી. રિયલી એબ્સોલ્યુટ પેરેન્ટહુડ ક્યાંય નથી. ઈશ્વરે નથી. ખરેખર બહુ સાચું કહું તમને, ઈશ્વરે નથી. ઈશ્વરને તો આપણે, હું મારી જાતને જીવ કહું, સર્જન કહું, તો એના પછી મારું એનું કારણ કહેવું પડે. પરંતુ એ દ્રષ્ટિબિંદુ છે. હું પોતે જ ખરેખર કાર્ય નથી તો ઈશ્વર ખરેખર કારણ નથી. એટલે આ લોકો સમજ્યા વગર એટલા 3 દિવસની કોન્ફરન્સો કર્યા પુરુષાર્થ વિરુદ્ધ. એક છોકરો છે કેલિફોર્નિયામાં, એટલે આમ બહુ પરિચય, બહુ ઇન્ટેલિજન્ટ છોકરો છે, અને PhD થયેલો, અને બહુ ત્યાં જોબ કરે છે સારી કંપનીમાં. એ છેલ્લા 3 વર્ષથી અમારા આ ચર્ચા ચાલે છે, આ પ્રારબ્ધ વર્ષિત પુરુષાર્થ. હું એને ઘણીવાર સમજાવું છું કે બેટા આ વસ્તુ આ તું સમજ, there is no classification. આ જગતમાં કોઈ પણ વસ્તુનું ક્લાસિફિકેશન નહીં થઈ શકે, કોઈ પણ વસ્તુનું નહીં. પરિસ્થિતિનું નહીં, પરિસ્થિતિમાં રહેલો જીવ નહીં, પરિસ્થિતિમાં રહેલું જગત પણ નહીં, કશાનું ક્લાસિફિકેશન નહીં થઈ શકે. માટે આ જગત કેવું છે? અનિર્વચનીય છે. આ વૃક્ષ જેવું છે. આ સંસાર વૃક્ષ પણ આવું જ છે એનીવે. અને એટલા માટે આપણે એને મેજિક કહીએ છીએ. મેજિક એટલે માઇક, માયામાંથી ઉત્પન્ન થયેલું છે, મેજિકમાંથી ઉત્પન્ન થયેલું છે. અને તમે જેમ એટલા માટે જગતમાં જેમ બધું ઊંડા ઉતરો એમ આ જગત વધારે મિસ્ટીરિયસ થતું જાય છે, બહુ જ. અને એટલા માટે વૈજ્ઞાનિકો બિચારા કહે છે કે તમે જુઓ, હમણાં અમે આ જગતની મિસ્ટ્રી, આ જગતનું રહસ્ય હમણાં શોધી કાઢ્યું છે. આમ ચપટીઓ વગાડે છે અને બિચારા શોધે છે, અને જેવું શોધે એની સાથે ખબર પડે કે એક બીજી મોટી મિસ્ટ્રી સામે આવીને ઊભી રહી જાય છે.
બિચારા વર્ષો સુધી પાછા દોડા આવી જાય ત્યાં સુધી વળી પાછું ફરી કંઈક શોધે, વળી આમ શોધે ને બધું આમ કોન્ફરન્સ કરીને ડિક્લેર કરે કે અમે જગતનું સત્ય શોધી કાઢ્યું છે, એનું રહસ્ય શોધી કાઢ્યું. ત્યાં તો બીજા વૈજ્ઞાનિક ઊભા થઈને કહે કે આના પર વિચાર કર્યો, જો બીજા આટલા પ્રશ્નો છે. હા, મોટી મિસ્ટ્રી. દેટ્સ હાઉ સાયન્સ પ્રોગ્રેસીસ. નહીં તો ખરેખર જગતનું રહસ્ય શોધી કાઢ્યું હોત તો હવે સાયન્સમાં હવે કોઈ વિકાસની સંભાવના નથી. અને માટે જે સાયન્સ આ જગત પર અવલંબે છે, જગતના સત્ય શોધવા પર અવલંબી રહ્યું છે, એ સત્ય ન શોધી શકે કારણ કે જગત તો અનિર્વચનીય છે, મિથ્યા છે. અને માટે આ ત્રીજું આ કોમન ફીચર અનિર્વચનીયત્યમ, જેમ એટલે વૃક્ષ, પણ વૃક્ષ સાથે કેમ સરખાય? વૃક્ષ જે છે એને તમે કઈ રીતે કઈ કેટેગરીમાં મૂકશો? એના જેવી સ્થિતિ છે, એના જેવી. એટલે વૃક્ષને કારણ કહેશો કે કાર્ય કહેશો, એમ એ મારું કહેવાનો આશય છે. વૃક્ષને કારણ કહેશો કે કાર્ય કહેશો? એક દ્રષ્ટિથી વૃક્ષ કાર્ય છે, બીજની દ્રષ્ટિથી, પણ એ જ વૃક્ષ બીજો નવા જે આવવાના છે એની દ્રષ્ટિએ કારણ છે. સમજી ગયા? એટલે આ દ્રષ્ટિએ આ ત્રીજું વસ્તુ. ચોથું મહત્વમ, મૂલવત્વમ. મહત્વમ તો આપણે જોઈ ગયા પહેલું. એટલે મૂલવત્વમ, આ જેમ આ વૃક્ષ જે હોય છે એમ જેને એના મૂળ હોય છે, અને કોઈ પણ મૂળ વગરનું તમે વૃક્ષ જેમ ન જુઓ, એ તમે હંમેશા વૃક્ષને જ જુઓ, કોઈ દિવસ તમે મૂળને ન જુઓ. એટલે પરંતુ આપણે જરૂર જાણીએ છીએ કે વાસ્તવમાં ખરેખર એનું મૂળ રહેલું છે, અને ભલે આપણને દેખાતું ન, ક્યારેય ન દેખાય, ક્યારેય આપણને ન દેખાય, હંમેશા વૃક્ષનો જ અમે આપણે અનુભવ કરીએ. પ્રમાણ ગોચર વસ્તુ જે છે એ કેવળ વૃક્ષ છે, બરાબર સમજવાની જરૂર છે. પ્રમાણ ગોચર, પ્રમાણનો વિષય જે છે તમારી ઇન્દ્રિયોનો વિષય, એ વૃક્ષ બને, ક્યારેય મૂળ ન બને. પણ છતાંય આપણે આપણા પ્રમાણનો વિષય ન બને, ઇન્દ્રિયોનો વિષય ન બને, છતાં પણ આપણે મૂળનું અસ્તિત્વ નક્કી કરી જ લઈએ, મૂળને આપણે જાણી જ લઈએ. એવી ને એવી રીતે વાસ્તવમાં, એટલે આપણે કારણ કે જાણી બહુ સરળ વસ્તુ છે કે મૂળ ન હોય તો આ વૃક્ષ અત્યારે આ રીતે ઉભેલું જ ન હોય. અને એ જ વસ્તુને તમે હવે એક્સટેન્ડ કરો એ પ્રિન્સિપલને, તો તમને ખબર પડે કે આ જે સંસાર વૃક્ષ જે છે એનું પણ મૂળ જરૂર હોવું જ જોઈએ, અને એનું મૂળ છે ઈશ્વર. અને એ વાસ્તવમાં હવે તમે કહો કે તો પછી મને ઈશ્વર છે એવું તમે કેવી રીતે નક્કી કર્યું? કયા પ્રમાણથી નક્કી કર્યું? એવું હોય છે, લક્ષણ પ્રમાણાભ્યામ વસ્તુ સિદ્ધિ, આવું કહેવાય છે, આવી વ્યાખ્યા છે. લક્ષણ પ્રમાણાભ્યામ વસ્તુ સિદ્ધિ. વસ્તુ સિદ્ધિ એટલે વસ્તુનું અસ્તિત્વ, સિદ્ધિ એટલે વસ્તુનું અસ્તિત્વ. વસ્તુ સિદ્ધ કરી એટલે વસ્તુનું અસ્તિત્વ નક્કી કર્યું. શેના દ્વારા થાય? બે વસ્તુથી થાય. લક્ષણ પ્રમાણાભ્યામ, એ વસ્તુની તમે વ્યાખ્યા કરો તો તમે એના દ્વારા એનું અસ્તિત્વ સિદ્ધ થાય. અને વસ્તુનું પ્રમાણ, વસ્તુ પ્રમાણથી, અર્થાત ઇન્દ્રિય વગેરેથી એને તમે જાણો, પ્રમાણથી જ વસ્તુનું અસ્તિત્વ સિદ્ધ થાય. દાખલા તરીકે હું તમને કહું, તમે બધા અહીંયા બેઠેલા હો, પણ જો તમે હું એ જે તે વ્યક્તિને મારે જાણવું હોય કે વ્યક્તિ અહીંયા આવી છે કે નહીં, તો એ વ્યક્તિનું લક્ષણ મારે જાણવું જોઈએ. હા, નહીં તો ભલે હું ઇન્દ્રિયોથી 50 લોકોને જોતો હોઉં, બરાબર, પણ હું કહું કે ફલાણા ભાઈ આવ્યા છે કે નહીં, તો તમે મને શું કહો? સ્વામીજી, એ ફલાણા ભાઈ છે ને આવા છે, એ સફેદના વાળ છે, ચશ્મા પહેરે છે, થોડોક શ્યામ એમનો એ છે, અને થોડું મોટું મોડું છે, આમ છે તેમ છે. નહીં તો હું 50-50ને મારી આંખો જોઈ રહી છે, પણ છતાંય એ વ્યક્તિનું અસ્તિત્વ નક્કી નથી થતું. કેમ? કારણ કે એ વ્યક્તિનું લક્ષણ મને ખબર નથી. હા, એટલે લક્ષણ પણ જાણવું પડે, અને સાથે સાથે વ્યક્તિનું લક્ષણ તો જાણ્યું, પણ ઇન્દ્રિયથી એને જોવાય પડે, નહીં તો વસ્તુનું અસ્તિત્વ સિદ્ધ ન થાય. આ બહુ જ મોટી વ્યાખ્યા છે, લક્ષણ પ્રમાણાભ્યામ વસ્તુ સિદ્ધિ. ચાલો, એની એટલે હવે કહેવાનો આશય એ છે કે ઇન્દ્રિયથી ગોચર વાસ્તવમાં મૂળ નથી, તો મૂળ ઇન્દ્રિય ગોચર નથી બનતું, તો ખરેખર છે કે નથી? ભાઈ, તોય મૂળનું અસ્તિત્વ આપણે જાણીએ જ છીએ કે મૂળ હોવું જ જોઈએ. એવી રીતે ભગવાન ભલે પ્રમાણ ગોચર ન બનતો હોય, ઇન્દ્રિય પ્રત્યક્ષ નથી ઈશ્વર, પણ છતાંય આપણે જરૂર જાણીએ છીએ કે આ સંસાર વૃક્ષ આવું ઉભેલું છે, લીલુંછમ, અને એવો લીલુંછમ સંસાર વૃક્ષ જો હોય તો એનું મૂળ જરૂર ઈશ્વર હોવો જોઈએ, જ્યાંથી એનું અસ્તિત્વ વગેરે સિદ્ધ થાય છે. એટલે એવી ને એવી, એટલે આ અહીંયા કહેવાનો આશય છે. ચોથી વસ્તુ મૂલવત્વમ, વૃક્ષ સાથે સરખાવ્યું, કારણ કે જેમ વૃક્ષનું મૂળ ન દેખાય પ્રમાણથી, આપણને ઉપલબ્ધ પ્રમાણથી એનું અસ્તિત્વ ન જાણી શકીએ, છતાંય છે ખબર તો આપણે પડે જ. એવી રીતે ઈશ્વર પણ આપણા પ્રમાણથી સિદ્ધ નથી, પ્રમાણ ગોચર નથી,
પ્રમાણનો વિષય નથી, અને છતાંય જરૂર આ વૃક્ષને જોઈને, સંસાર વૃક્ષને જોઈને, આ પ્રત્યેક નામરૂપનું અસ્તિત્વ જોઈને આપણે નક્કી કરી શકીએ કે એ મૂળ જરૂર એનો પરમાત્મા રહેલું હોવું જોઈએ. અને એટલા માટે વાસ્તવની અંદર આ ભગવાનને વિશ્વાધાર કહેવાય. વિશ્વનો આધાર, આ સમગ્ર નામરૂપાત્મક જગતનો એ આધાર છે. જેમ પેલું મૂળ જે છે એ જેમ આધાર છે આ સમગ્ર વૃક્ષનું, એવી ને એવી રીતે આ સમગ્ર જગત ઊભેલું છે. મૂળ ન હોય તો વૃક્ષ ઊભેલું ન રહે. ચાલો વૃક્ષ, એ તો એ પાછું ખરું. મૂળ હોય જ નહીં, કપાઈ જાય, કોઈ કાપી નાખે ને, ઘણીવાર પેલા ઉંદરો કશું કે પેલી ઉધાઈ ખાઈ જાય, મૂળ તરત જ પડી જાય એ છોડ. એટલે આ સમગ્ર જગત અત્યારે ઊભેલું છે, સ્થિત છે ને. આપણે કહીએ છીએ સૃષ્ટિ, સ્થિતિ અને લય. સ્થિતિ એટલે આ અત્યારે ઊભેલું છે અને વિકસી રહ્યું છે, જીવંત છે, તો પછી મૂળ હોવા જ જોઈએ. અને એવી રીતે આ પરમાત્મા પણ આ જગતરૂપી વૃક્ષનું મૂળ છે. ભલે પ્રમાણથી ગોચર નથી ઈશ્વર, છતાં પણ એ રહેલો છે. અને માટે એને એની સાથે સરખાવ્યું. વૃક્ષની સાથે સરખાવવાનું કારણ આવું છે. વૃક્ષમાં મૂળ દેખાતું નથી, છતાં પણ છે, નક્કી છે. એવી રીતે આ જગત પણ વૃક્ષ છે અને એનું મૂળ પરમાત્મા છે. અને માટે વિષ્ણુ સહસ્ર નામની અંદર ભગવાનનું એક નામ આપવામાં આવ્યું, અધોક્ષજ. અધોક્ષજ એટલે શું? અક્ષજ. જો અક્ષ, બે શબ્દો છે સંસ્કૃતમાં, અક્ષ અને અક્ષી. અક્ષ એટલે ઇન્દ્રિય, અક્ષી એટલે આંખ. અને અક્ષ શબ્દ તમને બહુ પરિચિત છે, હું તમને કહું એટલે ખબર પડશે. પ્રત્યક્ષ શબ્દ છે ને. હા, પ્રત્યક્ષ શબ્દ આ રીતે આવ્યો છે, અક્ષમ અક્ષમ પ્રતિ ઇતિ પ્રત્યક્ષમ. અક્ષમ અક્ષમ, જે આ જગતને આપણે પ્રત્યક્ષ કહીએ છીએ. કેમ? કારણ કે પ્રત્યેક અક્ષ પ્રત્યેક ઇન્દ્રિયને ઉપલબ્ધ છે, પ્રત્યેક ઇન્દ્રિયનો વિષય છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. અને માટે આ જગત જે છે એને આપણે પ્રત્યક્ષ કહ્યું. જગત અક્ષમ અક્ષમ પ્રતિ, પ્રત્યેક અક્ષને પ્રત્યેક ઇન્દ્રિયને ઉપલબ્ધ છે. અને એ રીતે અહીંયા વિષ્ણુ સહસ્રનામમાં પરમાત્માને અધોક્ષજ કહ્યું. અક્ષ એટલે ઇન્દ્રિય, જ એટલે જન્મેલું. આ એટલે ઇન્દ્રિયમાંથી જન્મેલું. ઇન્દ્રિયમાંથી જન્મેલું એટલે વાસ્તવમાં આ બધા ઇન્દ્રિયને ગોચર. ઇન્દ્રિયને ગોચર, ઇન્દ્રિયમાંથી જન્મેલું એટલે ઇન્દ્રિયને કારણે એનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. અને વાસ્તવમાં અધઃ, ભગવાનને અધોક્ષજ કહ્યું. અક્ષણ જાયતે ઇતિ અક્ષજ. એટલે વાસ્તવમાં આ ઇન્દ્રિયને ગોચર છે, વાસ્તવમાં એને અક્ષજ કહેવાય. અધોક્ષજ એટલે શું? એટલે જે વાસ્તવમાં ઇન્દ્રિયને ગોચર નથી તે. અધઃનો અર્થ છે વિચ ડઝ નોટ ફોલ ઇનટુ. આ અક્ષજ એટલે વાસ્તવમાં ઇન્દ્રિયના વિષયો બધા, એ અક્ષજ કહેવાય. અક્ષ એટલે ઇન્દ્રિય, અને એમાંથી જન્મેલું એટલે એમાં એને ગોચર વિષયો બધા. એટલે સેન્સ ઓબ્જેક્ટ્સ છે બધા અક્ષજ કહેવાય, ઇન્દ્રિયના વિષયો. પણ અધોક્ષજ એટલે જે ઇન્દ્રિયને વિષયોને જે ઇન્દ્રિયનો વિષય બની શકતું નથી, વિચ ડઝ નોટ ફોલ ઇનટુ. એનીવે, એટલે આવો કહેવાનો આશય એટલો છે, જેવી રીતે મૂળ ક્યારેય પણ ઇન્દ્રિયનો વિષય ન બની શકે, એવી રીતે પરમાત્મા અધોક્ષ જે છે ક્યારેય ઇન્દ્રિયનો વિષય ન બની શકે. એટલે અક્ષજ એટલે આપણે જેને ઇન્દ્રિયમાંથી જન્મેલું, ઇન્દ્રિયમાંથી જન્મેલું એટલે સેન્સરી નોલેજ પણ કહી શકીએ. સેન્સરી ઓબ્જેક્ટ્સને બદલે એ વધારે સારું છે એવું કહેવું. સેન્સરી નોલેજ એટલે પ્રત્યક્ષ જે વસ્તુ જે છે ને એને આપણે અક્ષજ કહી શકીએ. ઇન્દ્રિયમાંથી જન્મેલું એટલે ઇન્દ્રિયમાંથી જન્મેલું જ્ઞાન એ વધારે સારું છે. પેલું કાઢી નાખો, ઇન્દ્રિયમાંથી જન્મેલા વિષયો નહીં, ઇન્દ્રિયમાંથી જન્મેલું જ્ઞાન અક્ષજ કહેવાય. અને અધોક્ષજ એટલે જે વાસ્તવમાં જે ક્યારેય ઇન્દ્રિયોનો વિષય બની શકતું નથી એવું. એનીવે, એટલે આ રીતે આ પરમાત્મા, આ જે જગતરૂપી વૃક્ષ છે એનું મૂળ જે છે ઈશ્વર છે, જે આવો અધોક્ષ જે છે, જે ક્યારેય ઇન્દ્રિયોનો વિષય બનતું નથી, જે વાસ્તવમાં પ્રત્યક્ષનો વિષય નથી, પ્રમાણ ગોચર નથી. કેવી રીતે તમે કહી શકો આવું? તમે ક્યાંથી લઈ આવ્યા? એ તો સ્પષ્ટ છે આખું, આટલા ઉપનિષદમાં એ જ તો કહ્યું, અશબ્દમ અસ્પર્શમ અરૂપમ અરસમ. જે શબ્દનો વિષય નથી, આનો વિષય નથી, તેનો વિષય નથી, શબ્દ રૂપ નથી, બે વસ્તુ થાય છે એમાં. એટલે જે સાઉન્ડ નથી એવું પણ થાય. એનીવે, ચાલો તો એનીવે, પછી પાંચમું છે
શાખાવત્વમ, વૃક્ષમાં શું હોય? શાખાઓ હોય. એટલે જેવી રીતે એક મહાન વૃક્ષ હોય, આ અશ્વત્થ વૃક્ષ કઈ નાની વસ્તુ નથી, બહુ મોટું વૃક્ષ છે. અશ્વત્થ વૃક્ષમાં અનેક શાખાઓ છે અને ચારેય બાજુ ફેલાયેલી હોય, અને કેટલીક ઉપર તરફ, કેટલીક નીચેની તરફ, કેટલીક મધ્યમાં, એમ ચારે તરફ વાસ્તવમાં જેમ વૃક્ષમાં શાખાઓ રહેલી હોય છે, એની એવી રીતે વાસ્તવમાં આ જગત પણ જે છે એમાં અનેક શાખાઓ છે. કેટલીક ઉપર તરફ છે, કેટલીક નીચેની તરફ છે, કેટલીક મધ્યમાં છે બધી. અને ઉર્ધ્વ શાખાઓ બધી કઈ છે? આ ઉર્ધ્વલોક, ઉર્ધ્વલોક ઉર્ધ્વ શાખાઓ છે, અધોલોક અધો શાખાઓ છે, અને મધ્યમાં આપણા જેવા છે બધા મનુષ્યલોક. એટલે મનુષ્યલોકને જે વચ્ચેની શાખા કહેવાય. અને પછી એનાથી ઉપર, હે ને, આનાથી ઉપર એટલે આ મર્ત્યલોકની ઉપરની શાખાઓ બધી ઉર્ધ્વલોક બધા. એટલે આપણે ગણીએ જ છે 14 લોકમાં જે છે મનુષ્યલોક વચ્ચે, અને એના પછી ઉપર આગળ બધી જે છે એ ઉર્ધ્વલોક, અને એનાથી નીચે અતલ વિતલ સુતલ તલાતલ રસાતલ પાતાલ, આ બધી અધો શાખાઓ છે. અને પછી ઉપરની શાખાઓ તમે જાણો છો, મહા જના તપા, આ બધું સત્યમ. એટલે ભૂહુ, આપણો ભૂલોક જે છે એ વાસ્તવમાં મધ્ય. પછી ભુવઃ, પછી સુવઃ એટલે સ્વર્ગલોક, પછી મહઃ, પછી જનઃ, પછી તપઃ, પછી સત્યમ. આ બધી ઉર્ધ્વ શાખા, ભૂલોક મધ્ય શાખા. અને અતલ વિતલ સુતલ રસાતલ તલાતલ વગેરે બધું છે, પાતાલ, આ બધી જે છે બધા એ અધો શાખા. એટલે આ રીતે વાસ્તવની અંદર આ સંસાર વૃક્ષ છે એ પણ આવું છે. જેમ પેલા વૃક્ષમાં અનેક ઉપર શાખાઓ, અનેક નીચે શાખાઓ, મધ્યમાં રહેલી શાખાઓ, એવી રીતે આ જગત વૃક્ષની અંદર પણ આ 14 લોકની અંદર કેટલીક ઉર્ધ્વ શાખાઓ છે, અને કેટલીક અધો શાખાઓ છે, અને કેટલીક મધ્યમાં છે. આ થયું 5મું ફીચર. આ તો આ સંસાર જેવું છે, કેટલા બધા ફીચર્સ છે ભાઈ. આ સંસારની જેમ અનાદિ અનંત છે, પણ આપણે કેટલીક 10 જોઈ લઈએ. ચાલો, 6થું, પર્ણવત્વમ. પર્ણવત્વમ, વૃક્ષની શું વિશેષતા છે? પર્ણ, કેટલા બધા પાંદડા હોય છે, અને ઘણીવાર તો એ ફોલિએજ એટલું બધું થીક હોય, જેમ કે અહીંયા જ અત્યારે મને લાગે, જ્યારે હું ચાલવા જાઉં ત્યારે જોઉં છું, એટલો બધો કે પેલું સૂર્યનો તડકો જમીન પર ન પડે, એટલા બધા પાંદડાથી ઘેરાઈ ગયેલું હોય. તમે જોઈ ન શકો 2 વૃક્ષ પછી શું રહેલું છે, આટલો. એટલે થીક ફોલિએજ જેને કહીએ, જેને કારણે તમે ઘણીવાર તો એ વૃક્ષમાં જ રહેલી શાખાઓ ન જોઈ શકો, વૃક્ષમાં રહેલું થડ પણ ન જોઈ શકો, એટલા બધા પાંદડાઓથી ઘેરાઈ ગયેલું હોય. અને માટે એવી ને એવી રીતે આ જગત વૃક્ષ જે છે એ પણ અહીંયા વાસ્તવમાં એના પાંદડા કયા છે? પણ એ પહેલાં કહો. એટલે કે છે કર્મકાંડ જે છે, વેદને પાંદડા કહેવાય, પણ વેદનો આપણો નહીં, વેદાંત નહીં, કર્મકાંડ જે છે અને કર્મો, એમાં રહેલા કર્મો જે છે એ આ રીતે સંસાર વૃક્ષના પાંદડા છે. અને એમાં હવે આ તો પછી એ કઈ રીતે તમે કહો છો, આવું કઈથી લઈ આવ્યા? એટલે હવે એમાં થોડું એક્સપ્લેનેશન આપવું પડશે. એટલે કર્મકાંડ જે છે બહુ જ આવા, અને એને કર્મકાંડમાં રહેલા કર્મોને જ આપણે આ સંસાર વૃક્ષના પર્ણ કહ્યા, પાંદડા કહ્યા. કારણ કે જુઓ ભાઈ, કોઈ પણ વૃક્ષનો વિકાસ જે થાય છે ને, અને વૃક્ષનો વિકાસ અને વૃદ્ધિ, અર્થાત એક વૃક્ષમાંથી બીજું વૃક્ષ જન્મે વગેરે બધું એ છે ને, એના માટે છેવટે પાંદડા કારણભૂત છે. એટલે વાસ્તવની અંદર આ જે લીવ્સ હોય છે એ એવું કહેવાય છે, તો આ તો બધું આપણે ભણી ગયેલા વસ્તુ છે સાયન્સમાં. એટલે વૃક્ષની અંદર વાસ્તવમાં પાંદડા જે છે એને કારણે વૃક્ષ ટકેલું છે. 2 વસ્તુ છે. એક તો પાંદડામાં રહેલું પાંદડામાં રહેલું પેલું ક્લોરોફિલ, એ ક્લોરોફિલને કારણે પાંદડાઓ વૃક્ષ માટે ખોરાક તૈયાર કરે છે. એ તો આપણે ભણ્યા છીએ આવું. વાસ્તવમાં પાંદડાઓ ખોરાક તૈયાર કરે છે. સૂર્યની હાજરીમાં ક્લોરોફિલ જે છે, પાંદડામાં રહેલું ક્લોરોફિલ એ વૃક્ષ માટે ખોરાક તૈયાર કરે છે, અને એને કારણે વૃક્ષ ટકે છે. બરાબર? એટલે એક આ. અને બીજું, પાંદડા જે છે ને, ઓસ્મોટિક પ્રેશરને કારણે પાણી પણ મૂળમાંથી ખેંચવા માટે કારણ બને છે. 2 વસ્તુ જોઈએ, ખોરાક અને પાણી, તો ટકે. આપણે જેમ ટકેલા છીએ ખોરાક અને પાણીને કારણે, એવી રીતે વૃક્ષ પણ ટકેલું છે ખોરાક અને પાણીને કારણે, અને એના માટે જવાબદાર છે પાંદડા. અને એ રીતે વાસ્તવમાં વૃક્ષનો વિકાસ વગેરે છે, વૃક્ષનું ટકવાનું વગેરે છે,
એ વાસ્તવમાં આ રીતે એના કારણે છે. અને એટલે એટલે આ લોકો કહે છે આ છે ને છંદાંસી પરણાની આવવાનું છે હમણાં. આ તો અત્યારે તો હું એમને એમ કહી રહ્યો છું, પરંતુ તમે જુઓ તો એની અંદર પહેલા શ્લોકમાં લખ્યું છે છંદાંસી પરણાની. એના પર્ણ જે છે છંદ છે. છંદ એટલે વેદ. એટલે વેદમાં રહેલો કર્મકાંડ વિભાગ જે છે એને કારણે આ સંસાર વૃક્ષ ટકેલું છે. હવે છંદાંસી જે કહ્યું ને, વેદને માટે છંદાંસી શબ્દ વાપર્યો કારણ કે આ એક આચાર્ય કહે છે છાદનાત છંદ. છાદનાત છંદ. છાદનાત એટલે છાદન કરવું એટલે વૃક્ષને ટકાવવું, વૃક્ષનું પ્રોટેક્શન કરવું. છદ છાદ ધાતુ છે, એમાંથી બને છે ટુ પ્રોટેક્ટ. એટલે આ વાસ્તવમાં જેવી રીતે વૃક્ષને ટકાવવાનું, વૃક્ષનું જીવન ટકાવવાનું કાર્ય પાંદડાઓ કરતા હોય છે. ખોરાક પાણી તૈયાર કરે, પાણી તો તૈયાર ન કરે, પાણી તો ખેંચો ઓસ્મોટિક પ્રેશરથી અને ખોરાક તૈયાર કરો, એના દ્વારા વૃક્ષ ટકે છે. એવી રીતે વેદના કર્મકાંડ વિભાગને કારણે આ સંસાર ટકેલો છે, કર્મોને કારણે ટકેલો છે. અને માટે વેદનો પૂરો કાંડ વિભાગ જે છે, કર્મકાંડ વિભાગ જે છે, એ વાસ્તવમાં શું છે? આ પાંદડાઓ છે, સંસાર વૃક્ષના પાંદડા છે. એને કારણે જ સંસાર વૃક્ષ ટકેલું છે. એટલે કેવી રીતે પણ કર્મકાંડ કેવી રીતે આ સંસાર વૃક્ષને ટકવે છે, કેવી રીતે એને માટે વૃદ્ધિનું કારણ બને છે, એટલે એ એના માટે આપણે જરૂર કરી શકીએ. કર્મકાંડ જે છે અનેક પ્રકારના કર્મોનું વર્ણન કરે છે. હા, અનેક પ્રકારના કર્મોનું વર્ણન કરે છે. અને એને કારણે કર્મોનું તો વર્ણન કરે, પણ લોકો એના તરફ આકર્ષાય છે બધા. કેમ? કારણ કે કર્મથી જે કર્મફળ પ્રાપ્ત થાય એની પણ જોડે જોડે વાત કરે છે. આ કામ કરશો તો આ કર્મ કરશો, આ રિચ્યુઅલ કરશો તો વાસ્તવમાં આ ફળ મળશે. એને કારણે બધા લોકો ટેમ્પટેડ, એના તરફ ખેંચાયા છે બધા જીવો. એટલે તમે વાસ્તવની અંદર આ કેટલું બધું પણ તમે તો કંઈ કલ્પના આપણને તો ખરેખર ના આવે. તમારે સારા પત્ની જોઈતા હોય તો આ યજ્ઞ કરો, સારો પુત્ર જોઈતો હોય તો આ યજ્ઞ કરો, દીકરો જ જોઈતો, આવું પાછું વિચિત્ર છે બધું. દીકરો જોઈતો હોય તો આ કર્મ કરો. અને એટલે હવે આ જમાનામાં ન બોલાય આપણાથી આવું. એટલે પત્ની જોઈએ, પુત્ર જોઈએ, ધન જોઈએ, કીર્તિ જોઈએ, સૌંદર્ય જોઈએ, બીજા ભોગના વિષયો. આપણે તો ધનથી પ્રાપ્ત થાય ના, ના, તમે સીધા ભોગનો કોઈ વિષય પર્ટિક્યુલર તમારે જોઈતો હોય ને એના માટે યજ્ઞ છે. અચ્છા, એ તો બધું છે, પરંતુ અમારી ઇન્દ્રિયોમાં તેજ નહીં રહેતો, કંઈ ચિંતા ના કરો. ઇન્દ્રિયોના તેજ માટે અમે તમને યજ્ઞ બતાવીએ. રિયલી ઇન્દ્રિય કામ દધના જુહુયાત. ઇન્દ્રિય કામ, ઇન્દ્રિયોના તેજની કામના હોય તો તમે આ જે તે કર્મની અંદર દહીંથી વગેરેથી, એની એક બધું બહુ છે, પુષ્કળ છે. અને નહીં એ તો બધું ખરું, પણ આમ કરતાં કરતાં ભોગવતા અમારું આયુષ્ય સમાપ્ત થઈ જાય. ચિંતા નહીં, મહામૃત્યુંજય આયુષ્ય હોમ છે. આયુષ્ય વધારો, આયુષ્ય તો વધારો, પરંતુ આયુષ્ય વધારે શું કરવાનું મહારાજ? આ તો બધા રોગો થશે, એના કરતાં ભગવાન વહેલો બોલાવી લે તો સારું. નાના રોગ નિવૃત્તિ માટે છે પાછળ. હા, રોગ નિવૃત્તિ માટે મહામૃત્યુંજય છે ને, રોગ નિવૃત્તિ માટે આ પેલા આપણો ધન્વંતરી હોમ છે ને, કેટલું બધું છે, કલ્પના ના આવે. એકવાર જો અંદર પ્રવેશ્યો ને વ્યક્તિ, તો બહાર આવવાની કોઈ શક્યતા જ નથી. બસ ખાલી વેદમાં શ્રદ્ધા જોઈએ, આટલું જોઈએ કે આ કર્મ કરીશ એનું કર્મફળ મળે જ છે. એ જો શ્રદ્ધા હોય ને, તમે જીવનભર તમે એમાંથી બહાર ના આવો. જીવનભર ખાતરી આપો. આપણે તો પ્રવેશ્યા જ નથી, ભગવાનની દયા છે. પ્રવેશીએ પછી લાલચ ઉત્પન્ન થાય, એના કરતાં પ્રવેશવું જ નહીં. એટલે એની આ વ્યક્તિ અનેક કર્મો, કર્મકાંડમાં પ્રવેશ્યો એટલે અનેક કર્મો પ્રત્યે ખેંચાય. કર્મ પ્રત્યે ન ખેંચાય, કર્મફળ જે બતાવે છે એના કારણે કર્મ પ્રત્યે ખેંચાય. અને એ શું ઉત્પન્ન કરે? કર્મ શું ઉત્પન્ન કરે? કર્મફળ ઉત્પન્ન કરે. અને કર્મફળ એટલે શું? પુણ્યપાપ. ડેફિનેટલી વેદમાં રહેલા કર્મો એટલે પહેલાં તો એ કંઈ સીધું વેદનું પાનામાંથી સીધું કોઈ કર્મફળ બહાર ના આવે. એટલે એ કર્મ કરો, યજ્ઞ કરો, યજ્ઞને કારણે વાસ્તવમાં પુણ્ય ઉત્પન્ન થાય, પુણ્યપાપ ઉત્પન્ન થાય. પુણ્યપાપ વધે એમ પછી પુણ્યને એને ભોગવવા માટે પાછો જન્મ લેવો પડશે ને. કેટલા બધા કર્મો કર્યા, એમાંથી પુણ્યપાપ ઉત્પન્ન થયા. એ આ જન્મમાં ફળ ના આપ્યું, મારે ફરી જન્મ જોઈશે. ફરી જન્મ મળ્યો એટલે વળી પાછા આપણે તો સંસ્કારને કારણે જે આપણે કર્મફળ ભોગવીએ એમાંથી આપણને સંસ્કાર જન્મે. આ યજ્ઞ બહુ સરસ છે. હું તો આ યજ્ઞ, એક જણ મને કહે છે, હું તો સ્વામીજી એકવાર રુદ્રયાગ કર્યો ને મેં, પછી હવે તો હું આગળ લઘુરુદ્ર કર્યો એને, અને એનું ફળ મળ્યું, એને મળે જ છે અને મળ્યું. આ લઘુરુદ્રમાંથી પછી હવે કહે છે હું મહારુદ્રમાંથી અતિરુદ્ર,
અતિરુદ્ર એટલે બાપરે, ખર્ચાની દ્રષ્ટિએ તો બહુ વિશાળ છે, પરંતુ અતિરુદ્ર કરવા માટે બહુ મોટું પ્લેટફોર્મ જોઈએ, બહુ ઘણા બધા એક સામટા આહુતિઓ અપાય ને બધું વધતા જ જાય છે, આગળ વધતા જ જાય. મને કહે છે હવે મેં કહું હવે અતિરુદ્ર તો થઈ ગયો, હવે શું? ના કે સ્વામીજી બહુ સુંદર છે, આ તો વેદમાં શ્રદ્ધા હોય તો કેટલું મળે છે, આમ છે. હવે મારે સોમયાગ કરવો છે, કોઈએ કર્યો નથી ઇન્ડિયાની અંદર, મારે સોમયાગ કરવો છે, ફલાણો યાગ કરવો. રિયલી વ્યક્તિ બહાર જ નથી આવતો નથી. એટલે કર્મનું એક ખેંચાણ નથી, ખરેખર કર્મફળનું ખેંચાણ છે. હવે આ વ્યક્તિના સંસ્કાર એવા છે અને આટલા બધા પુણ્યકર્મો કરે, એક જન્મમાં બધા કર્મોનું ફળ તો મળવાનું નથી, ફરી જન્મ લેવો જ પડે. અને આ રીતે વાસ્તવમાં સંસારની વૃદ્ધિ કરવામાં વેદનો પૂર્વ વિભાગ કારણ બને છે. સંસાર જન્મ મરણ, નવો જન્મ મળ્યો ને એમાં મનુષ્ય જન્મ ડેફિનેટલી, એટલે પછી એમાં પાછા નવા કર્મો, સંસ્કાર તો હતા જ પૂર્વના કે આ બધા કર્મો વૈદિક કર્મો કરવાથી આ મળે છે, એટલે વળી નવા કર્મો કરશે. અને આ રીતે જેવી રીતે પેલા વૃક્ષની વૃદ્ધિ અને રક્ષણ માટે પાંદડા કારણભૂત છે, એવી રીતે આ સંસાર વૃક્ષ જેમાં જન્મ મરણ સંકળાયેલા છે એમાં એની વૃદ્ધિ ને એના રક્ષણ માટે, જન્મ મરણના રક્ષણ માટે આ વેદના પૂર્વ વિભાગ જે છે એ પાંદડા છે, એ જ એની વૃદ્ધિનું કારણ છે. અને એમાં પાછી પણ એમાં તો કેટલીક ઉર્ધ્વ શાખા હોય છે ને કેટલીક મધ્ય શાખા ને એવું બધું તમે કહ્યું હતું. તો આ સંસાર વૃક્ષની વૃદ્ધિ થાય તો પછી ઉર્ધ્વ ઉપર રહેલી શાખાઓની વૃદ્ધિ થાય, મધ્યમાં રહેલી શાખાની વૃદ્ધિ થાય, અધો શાખાઓની વૃદ્ધિ થાય, બધાની વૃદ્ધિ થાય ને. એક જ પ્રકારની શાખા થોડી વધે, વૃક્ષનો વિકાસ થાય. એટલે આ તે બરાબર છે ને, પણ અમે ક્યાં ના કહીએ છીએ. એટલે વાસ્તવમાં બધા કર્મ કરે ને ત્યારે પુણ્યની જ ઉત્પત્તિ થાય એવું જરૂરી નથી, પાપની ઉત્પત્તિ થાય જ છે. કોઈ પણ કર્મની અંદર કોઈ પણ કર્મ XYZ કોઈ પણ કર્મમાં પાપની ઉત્પત્તિ, પણ એવું તમે કઈથી કહી શકો? તમારે કશું કરવું નહીં, બોલવું છે ખાલી. એટલે અરે ભાઈ તમે પૂજા કરો તો છેલ્લે શું હોય છે? પ્રાયશ્ચિત હોય છે કે નથી હોતું? આ તો પ્રાયશ્ચિત છે ને માટે તમે મને કહો. તમે પૂજા કર્મ કરો છો એમાં એ તો પુણ્ય કર્મ છે, હા, તો એમાં પ્રાયશ્ચિતની ક્યાં જરૂર છે? પ્રાયશ્ચિત એટલા માટે છે કારણ કે વાસ્તવની અંદર કોઈ પણ પુણ્ય કર્મમાં પાપ કર્મની ઉત્પત્તિ થાય છે. શ્લોક બરાબર ના બોલાય, કાં તો પ્રોપરલી ઉપચાર ના થાય, અને ઉપચાર માટે જે દ્રવ્ય વાપર્યું હોય એ ક્યાંથી આવી જશે એ કશું નક્કી ના હોય, ખબર ના હોય, અને હજારો રીતે પાપની ઉત્પત્તિ થાય. અને માટે વાસ્તવમાં કોઈ પણ કર્મ પુણ્ય કર્મ પણ પાપ કર્મથી વિમુક્ત નથી. અને એ સિવાય આપણે જીવનમાં કેટલાય પાપ કર્મ થતા જ હોય છે. અને એકવાર જન્મ મળ્યો ને એટલે ખાલી પુણ્યની ઉત્પત્તિ થાય એવું ન હોય, આપણા પ્રમાદને કારણે પાપની ઉત્પત્તિ સતત થયા જ કરે. તો પછી પાપની ઉત્પત્તિ થાય તો પછી એને અનુરૂપ યોનિ પણ પ્રાપ્ત કરવી જ પડે ને, અને માટે અધો યોનિનો વિકાસ થાય. હા, અને પુણ્ય પાપનું મિશ્રણ હોય તો મધ્ય અને ઉર્ધ્વ યોનિ પણ મળી શકે. પુણ્ય કર્મની પ્રધાનતા હોય તો ઉર્ધ્વ. અને આ તો ભાઈ આ વૃક્ષ તો યાદ રાખો તમે, આદિ અને અનંત છે, એટલે અનંત જન્મો તમે લીધેલા છે, અને અનંત જન્મોમાં અનંત પુણ્ય છે અને અનંત પાપ કર્મો છે. અને પુણ્ય પાપના મિશ્રણથી મધ્ય યોનિઓમાં વિકાસ થાય. મનુષ્ય જન્મય મળી શકે વારે વારે, ઉર્ધ્વ યોનિ પણ મળી શકે, અધો યોનિ પણ મળી શકે, પણ જવાબદાર તો છેવટે કર્મ જ છે. પુણ્ય પાપ એટલે શું? છેવટે તો કર્મ જ છે, કર્મફળ છે. એટલે કર્મ હોય તો જ. અને માટે વેદનો પૂર્વ વિભાગ જ છેવટે સમગ્ર વૃક્ષના વિકાસ માટે કારણરૂપ છે. ઉર્ધ્વ યોનિ કહો, અધો યોનિ કહો કે મધ્યમ યોનિ કહો, કર્મ સિવાય યોનિઓનો વિકાસ ન થાય, યોનિ પ્રાપ્ત ન થાય, જન્મ જ પ્રાપ્ત ન થાય. કર્મ જ કારણભૂત છે. માટે છંદાંસી યસ્ય વૃક્ષસ્ય પર્ણાની, આ સંસાર વૃક્ષના પર્ણ પાંદડા વાસ્તવમાં કોણ છે? આ બધા વેદ છે. પાંદડાને કારણે વૃક્ષનો વિકાસ અને ટકેલું છે. એવી રીતે આ વેદનામાં રહેલા કર્મોને લીધે વાસ્તવમાં આ સંસાર વૃક્ષ ટકેલું છે. એ કર્મથી એટલે એ કર્મનું અનુષ્ઠાન વગેરે કરવાને કારણે અને કર્મફળ પ્રાપ્ત કરવાને કારણે આ ટકેલું છે. ચાલો ભાઈ, એટલે આ થયું પર્ણવત્વમ. હવે 7મું ફલવત્વમ. એટલે જેમ બધા જ વૃક્ષો, મોટાભાગના વૃક્ષો જેમ ફળ આપતા હોય છે એવી ને એવી, અને એને કારણે ફળ આપે છે શેના માટે? વ્યવસ્થિત ગોઠવ્યું છે ભગવાને બધું. બહુ
આમ આ તો બહુ આ ખેલાડી છે, આ જે છે ને મહાન ખેલાડી છે, ખરેખર ગજબ છે. ફળ કેમ આવે છે? હવે તમે જુઓ તો વિચારો, બીજી યોનિઓમાં તો એ યોનિઓમાં પોતાના સંતાન ઉત્પન્ન કરી શકે. આ વૃક્ષ કેવી રીતે પોતાના સંતાનની ઉત્પત્તિ કરે? વૃક્ષ છે ને હંમેશા ફળ ઉત્પન્ન કરીને સંતાનની ઉત્પત્તિ કરે. ફળ આવે એટલે બીજ થયું ને, અને બીજ પડે એટલે બીજ પડે ને એમાંથી વિકાસ થાય. પરંતુ ઘણીવાર નથી થતો. બીજ પડે અને સડી જાય. એ તો એને જમીનની અંદર જાય ત્યારે પછીમાંથી ફૂટે ને. ઘણીવાર જમીનની અંદર ન જાય અને બહાર ને બહાર બધા બીજે પડેલા હોય ચારે બાજુ, તો એમને એમ જ નાશ પામી જાય બીજ. તો એ તો ચાલો બીજમાંથી થાય, પણ એ ફળ ઉત્પન્ન થાય ને એટલે પક્ષીઓ આકર્ષાય ને પક્ષી ફળ ખાય. અને એ બીજ જ્યારે એના શરીરમાંથી પસાર થઈને નીકળે ને 101% એ બીજ ફળ આપે ને આપે જ. કોઈમ્બતુરના આપણા આશ્રમની અંદર જ્યારે આપણે જ્યારે ગયા ત્યારે ત્યાં આશ્રમ બનાવ્યો ને ત્યારે બહુ ઝાડ નહોતા, કારણ કે એ છે ને એરિયામાં વરસાદ બહુ નથી પડતો. એ આમ છે કેરાલાની બોર્ડર, પણ જેનો રેઇન શેડો રિજિયન છે. રેઇન શેડો એટલે શું થાય કે પેલા ઉટીના અને એ બધા પહાડો, પેલા નીલગિરીસ બધા, એ નીલગિરીના પહાડોની પેલી બાજુ બધું કેરાલા, પાલઘાટ ને બધું, એને એ એરિયામાં પુષ્કળ વરસાદ, અને આ રેઇન શેડો રિજિયનમાં આવી જાય એટલે વાદળો એ બાજુ વરસી જાય, પછી પહાડની આ તરફ આવે ત્યારે બધા પાણી વગરના, એટલે એ રિજિયનમાં વરસાદ જ નહીં. અને પૂજ્ય સ્વામીજીએ કહ્યું કે આપણે હવે આશ્રમ અહીંયા જમીન લીધી છે, કર્યું છે, હવે વૃક્ષો વાવો. અને આપણે વૃક્ષ વાવ્યા, અને વૃક્ષ આવે એટલે પછી ફળ આવ્યા, અને પક્ષીઓ આવતા થયા, અને પક્ષીઓ ફળ ખાધા, અને પછી એમના શરીરમાંથી નીકળ્યા, અને ધીરે ધીરે પછી તો થોડો જે વરસાદ પડે એના કારણે એ બધા બીજ જે હતા મોટાભાગના બીજ ફળવાળા, એટલે મતલબ કે બધાએ વૃક્ષ છોડને જન્મ આપવા માંડ્યો. અને તમે નહીં માનો, થોડા જ વર્ષોની અંદર આપણા જમીનની બહાર, આપણા આશ્રમની બહાર એ બધા એટલા બધા વૃક્ષો થઈ ગયા કે ના પૂછવા. અત્યારે તમે જાઓ તો તમને ખબર પડે, જ્યારે બાજુ જંગલ થઈ ગયું એનું કારણ પેલા પક્ષીઓ છે. પક્ષીઓ ફળ તરફ આકર્ષાયા, આપણે વાવેલા વૃક્ષોના ફળ તરફ, અને એમણે ખાધા ને એ બીજ જે પડ્યા એમાંથી બધું. ઇન શોર્ટ, આ પરમેશ્વરની ગોઠવણી છે. વૃક્ષને પોતાના સંતાનો, પોતાનો વંશ વિકસાવવો હોય તો શું કરે? ફળ ઉત્પન્ન કરે. બસ ફળ ઉત્પન્ન થાય એટલે પક્ષીઓ આવે, પક્ષીઓ એ ખાય, અને એને કારણે જે પછી બહાર આવે બીજ, પક્ષીઓ ફળ ખાઈ જાય, પરંતુ બીજ સાથે ઘણીવાર ખાય ને એટલે પછી બીજ નીકળી જાય, પરંતુ એ બીજ ફળવાળું હોય, અર્થાત નવા વૃક્ષની ઉત્પત્તિ કરી શકે. એટલે એનીવે કહેવાનો આશય એ છે, આ સંસાર વૃક્ષ છે પણ એ પણ આવું વાસ્તવમાં ફળવાળું છે. અને 3 પ્રકારના ફળ આપે છે આ સંસાર વૃક્ષ. મીઠા ફળ આપે, ખાટા ફળ આપે, અને ખાટા મીઠા ફળ આપે. હા, એટલે આપણે 3 પ્રકારના ફળ આ જીવો રૂપી પક્ષીઓ સંસાર વૃક્ષની અંદર 3 પ્રકારના કર્મફળ ખાય છે. અને એ છે, કેટલાક ક્યારેક મીઠું ફળ આવે એકદમ. શું, કેમ મજા, કેમ આટલા બધા આનંદમાં છો? આપણે પૂછીએ. હમણાં જ મારા દીકરાનું ઘણા વખતથી અમે તો શોધતા હતા, સરસ દીકરી મળી ગઈ, અને અમે લોકો બહુ રાજી છે. દીકરી સારું ભણેલી છે, આમ છે તેમ છે, સંસ્કારી કુટુંબ છે, અને બહુ જ સારું મળી ગયું અમને તો, એટલે રાજીના રેડ. એટલે પછી બીજું કંઈ છે આટલા, પણ તમે બહુ વધારે ખુશ ના હો. હા, દીકરીને અમારે ફલાણી યુનિવર્સિટીમાં એડમિશન જોઈતી હતી, બિચારી અમને બધા ટેન્શનમાં હતા મળશે કે નહીં મળે. બહુ આઈવી લીગ હતી, નામ ને તેમને રેપ્યુટેડ યુનિવર્સિટી, એને એમાં જ રિસર્ચ કરવું છે ફલાણા વિષયમાં, અને એના માટે યુનિવર્સિટી બેસ્ટ છે, અને એને મળી ગયું. એટલે આમ રાજીના રેડ. દીકરાનું ગોઠવાઈ ગયું, દીકરીને યુનિવર્સિટીમાં એડમિશન મળી ગયું. 3 દિવસ પછી ફરી પાછા પૂછ્યું, કેમ આટલા બધા નિરાશ થઈ ગયા છો? તો કે આ દીકરાનું ગોઠવ્યું તો આમ તો બધું સારું હતું, પણ પછી અમે તપાસ કરી અને પછી જવા દો, મારે કશું કહેવું નથી તમને. દીકરી મળી ગયું ને એડમિશન, જતી રહી, પણ એને હોસ્ટેલમાં કોઈ રહે છે ત્યાં, પણ એને ત્યાંનું ખાવાનું કંઈ અનુકૂળ ના આવે. દીકરી માંદી પડી છે ને આમ રીતે. અને પત્નીને અમારે દીકરીએ ત્યાં જતી રહી, અને દીકરો તો કોઈ મદદ કરતો નથી, અને આ મારે અને પત્ની અમારા હમણાં બાથરૂમમાં પડી ગયા, અને એટલે મારે બધું અમારા માથે આવી ગયું છે.
એટલે 2-3 દિવસ પહેલાં એકદમ મીઠું ફળ હતું, અત્યારે હવે આ 3 દિવસ પછી ખાટું ફળ. અને ક્યારેક ખાટું મીઠું બે હોય, ક્યારેક એમ કે સ્વામીજી મારે હસવું કે રડવું એ મને ખબર નથી પડતી, એમ કહેવાય છે. એટલે કારણ કે એક પરિસ્થિતિ એવી બની હોય કે જેમાં સારું થયું હોય, બીજી પરિસ્થિતિ એવી હોય જે કંઈક ખરાબ થયું હોય, ફેવરેબલ અનફેવરેબલ બંને હોય. એટલે કે મને કંઈક સ્વામી હસવું કે રડવું મને ખબર નથી પડતી, શુડ આઈ લાફ ઓર શુડ આઈ ક્રાય, આઈ ડોન્ટ નો, એમ કે ખાટું મીઠું. તમે જોશો ને તો કેરીમાં આવું હોય, ઘણીવાર એક ભાગ એક ગળ્યો હોય અને બીજો ભાગ ખાટો હોય, આવું છે. આ સંસાર વૃક્ષ 3 પ્રકારના ફળ આપે છે. એટલે ક્યારેક વ્યક્તિ આમ એક પરિસ્થિતિ બની હોય એને કારણે એટલો પેલા ફૂટબોલની જેમ નીચે આમ ફૂટબોલ જમીન પર અથડાઈને ઊંચે જાય ને એવી રીતે વ્યક્તિએ ઊંચે જયા કરે. આપણે કહીએ કે ભાઈ બહુ ફૂલાશો નહીં, બહુ ફૂલાવ ત્યારે પછી પડવાનો વારો આવે, એટલે માને જ નહીં અને પછી એકદમ ફ્લેટ થઈ જાય. જેમ પેલો ફૂટબોલ હવા નીકળી જાય કેવો ફ્લેટ થઈ જાય, એવો ફ્લેટ થઈ જાય. ક્યારેક પેલો ફૂલેલા ફૂટબોલ જેવો, એટલે હવા ભરેલા જેવો, આમ જમીનને અડે જ નહીં ને, ઉપર જ જાય કરે. સહેજ જમીનને અડ્યો નથી, આમ ઉપર જાય. તમે જોયું છે ને ફૂટબોલને, આમ એકવાર તમે આમ નીચે આમ મારો ને ટપલી એટલે પછી ઉપર જ આમ ઘડીએ આવું છે. ધીસ ઇઝ હાઉ ધ લાઈફ ઇઝ. આપણે આમ કહીએ છીએ ને એટલે આ સંસાર આવો છે ભાઈ. 3 પ્રકારના ફળ આપે. આ જીવો જે પક્ષીઓ છે એ પક્ષીઓને આ સંસારરૂપી વૃક્ષ 3 પ્રકારના ફળ આપે છે. અને માટે અમે આને વૃક્ષ સાથે સરખાવ્યું છે, આ સંસારને પણ વૃક્ષ સાથે સરખાવ્યું છે. કારણ કે આ વૃક્ષમાં જેમ ફળ હોય અને ફળ ખાટા મીઠા વગેરે હોય, એવી રીતે આ સંસાર વૃક્ષની અંદર પણ કર્મફળ 3 પ્રકારના હોય છે. ખાટા હોય, મીઠા હોય, ખાટા મીઠા પણ હોય, બધું હોય. એટલે વાસ્તવમાં હવે એને આ સુખ દુઃખ, અને સુખરૂપી એક મીઠું ફળ, દુઃખરૂપી ખાટું ફળ. અને ક્યારેક પરિસ્થિતિ એવી આવે કે જેમાં તમને થોડુંક સુખ પણ હોય, થોડું દુઃખ પણ હોય. જેમ કે દીકરીની વિદાય, દાખલા તરીકે. આ તો એક એક્ઝામ્પલ છે, કોઈ પોતાના પર લેવાની જરૂર. દીકરી આજે સાસરે જાય, એક રીતે ભાઈ ચાલો દીકરીને સારું મળ્યું છે એને માટે રાજીએ થઈને, બીજી બાજુ આપણું ઘર છોડીને જાય તો એ વિદાયનો પ્રસંગ. એટલે દીકરીના લગ્ન થયા અને આપણે બહુ વખત ઈચ્છતા હતા કે એને સારી જગ્યાએ લગ્ન થાય, અને થયા, પ્રસંગ ચાલી રહ્યો છે, આનંદનો પ્રસંગ એ છે, અને સાથે સાથે દીકરી વિદાય લઈ રહી છે આ ઘરમાંથી, દુઃખનો પ્રસંગ પણ છે. માટે ખાટું મીઠું એ હોય, બધું હોય. અને આ તો એક્ઝામ્પલ મને યાદ આવ્યું. પણ આ 7th કોમન ફીચર, આ 7મું કોમન ફીચર, જેને કારણે ભગવાને આ સંસારને વૃક્ષ કહ્યું. 8મું, વાહ બાપરે, પક્ષી આશ્રયત્વમ. 8મું ફળ છે, પક્ષીનો આશ્રય છે. જેવી રીતે આ વૃક્ષ પક્ષી માટે આશ્રયરૂપ હોય છે, એવી રીતે સપોર્ટ, એટલે એમાં એ પોતાના માળા વગેરે બનાવે ને, એવી રીતે આ સંસાર વૃક્ષ જે છે એ પણ વાસ્તવમાં જીવરૂપી પક્ષીઓ માટે આશ્રયરૂપ છે. અને એટલે પક્ષીઓ આવે, વૃક્ષમાં રહેલા ફળોનો ઉપભોગ કરે ને ત્યાં માળો બનાવે. એટલે એવી ને એવી રીતે આ સંસાર વૃક્ષ જે છે એ પણ આ સમગ્ર જગત માટે, બધા જીવો માટે આ સંસાર વૃક્ષ છે, આધાર છે. અને કેટલાક પક્ષીઓ એમાં ઊંચા વૃક્ષ અને વૃક્ષની ઊંચી ડાળીઓ પર બેસે. કેટલાક મેં જોયું છે, આઈ ડોન્ટ નો, કોઈ કારણસર અમુક પક્ષીઓ નીચેના ભાગમાં ક્યારેય બેસે જ નહીં. એ વૃક્ષની ઉર્ધ્વ શાખાઓ જે હોય બહુ ઉપરની, એના પર જ બેઠેલા હોય. કેટલાક મધ્યમાં શાખામાં બેઠેલા હોય, કેટલાક નીચેની શાખાઓમાં બેઠેલા. કારણ કે વાસ્તવમાં એવી રીતે એટલે રીતે આ સંસાર વૃક્ષની અંદર પણ કેટલાક ઉર્ધ્વ લોકમાં જાય, કેટલાક અધોલોકમાં જાય, કેટલાક મધ્યમ લોકમાં જાય. એટલે વાસ્તવની અંદર પણ જે હોય તે આ બધા જ લોક ધરાવતું આ સંસાર વૃક્ષ જે છે એ વિવિધ પ્રકારના પક્ષીઓ માટે શું બને છે? આશ્રય છે, આધાર છે, એની અંદર નિવાસ કરે છે. બરાબર ને? પોતાનો માળો બનાવે છે ને. આપણો માળો છે ને, આપણું ઘર જે છે ન્યૂ જર્સીમાં આપણો માળો કહેવાય. એ આ જગતના અંતર્ગત છે. આપણે મધ્યમ શાખામાં છીએ અત્યારે. એની અને એટલે માટે વાસ્તવમાં મુંડકોપનિષદની અંદર કહેવામાં આવ્યું, દ્વાસુપર્ણા સયુજા સખાયો સમાનમ વૃક્ષમ પરિશસ્વ જાતે તયોરન્યમ પિપ્પલમ સ્વાદુવત્તિ અને અનશ્નનન્ય અભિચાકશીતિ. વાસ્તવના આ જે છે, આ જીવાત્મા જે છે એ આ સંસાર વૃક્ષની અંદર જે બેઠેલું છે એ બેસીને ત્યાં મીઠા ફળનો અનુભવ કરે, ખાટા ફળનો અનુભવ કરે, વગેરે વગેરે.
એટલે એ પક્ષીનો આશ્રય છે. કહેવાનો આશ્રય અમે આ સંસારને વૃક્ષ એટલા માટે કહીએ છીએ કે જેવી રીતે આપણું આ જે વૃક્ષ જેવી રીતે પક્ષીઓ માટે આધાર બને છે અને ત્યાં આવીને ખાટા મીઠા ફળનો અનુભવ કરે અને પોતાનો માળો બનાવે, એવી રીતે આ જીવો આ સંસારની અંતર્ગત આવે છે બધા અને ખાટા મીઠા ફળનો અનુભવ પણ કરે અને એની અંદર એ નિવાસ પણ કરતા હોય છે. પછી 9મું ચલનવત્વમ. તમે જોયું હશે કે વાસ્તવમાં આ મોટું વૃક્ષ જે હોય છે ને એ પવનને કારણે બહુ જ હલન, એની ડાળીઓ, પાંદડા બધું જ, અને ખાસ કરીને પેલું જ્યારે બહુ પાવરફુલ સાયક્લોન વગેરે આવે ત્યારે તો આખું વૃક્ષ થડનો ભાગે આમ થોડો નમે, બધું પાંદડાથી માંડીને ડાળીઓથી માંડીને બધું જ એટલું બધું હાલે કે ના પૂછો ને. એવી રીતે એટલે અપ એન્ડ ડાઉન બધું જતું હોય પવનને કારણે. એવી રીતે આ સમગ્ર સંસાર વૃક્ષ જે છે એમાં રહેલા અને એના પર બેઠેલા પક્ષીઓ પણ હોય ને, એ પક્ષીઓ પછી હલન ડોલન થાય. ઘણીવાર તો આ ચેમ્પિયન પક્ષીઓ ઉડે નહીં પાછા, ગમે એટલી ડાળીઓ હાલે ને તો પણ ઉડે નહીં. ચેમ્પિયન પક્ષીઓ કહ્યું છે. એવી રીતે આ જીવો બિચારા જે છે, બિચારા કેમ બિચારા? કારણ કે પ્રારબ્ધરૂપી સાયક્લોન જે છે એને કારણે એમની સ્થિતિ આવી છે. સંસારને અંતર્ગત ક્યારેક ઊંચા નીચા, ઉપર જાય નીચે થાય, આ પ્રારબ્ધરૂપી વાયુને કારણે. એટલે સ્વામીજી મારે તો રહેવું હતું અમદાવાદમાં, પણ શું કરવું હવે, મારી ટ્રાન્સફર થઈ ગઈ છે બેંગ્લોર, એટલે ઉચકીને ફેંક્યા છે. અને ક્યાં તો બેંગ્લોર હોય તો એને કંઈક મુંબઈ આવે, મુંબઈના પેલા જાય. અર્થાત પરિસ્થિતિની દૃષ્ટિએ, સમયની દૃષ્ટિએ, પ્લેસની દૃષ્ટિએ વ્યક્તિઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જયા જ કરતા હોય. એક કાળે એક જગ્યાએ હોય, બીજે કાળે બીજી જગ્યાએ હોય. સ્વામી શું કરું, મારે તો આ ક્લાસ પાડવાનો નથી પણ મારે જવું પડશે અમેરિકા. કેમ, શું થયું? ના, હવે દીકરીને ત્યાં આવવાનું છે કંઈક, એટલે મારે હવે સ્વામીજી પછી મારાથી નહીં અવાય. હા, સોરી. આ કોઈ અમેરિકાથી ઇન્ડિયા આવે ને કોઈ ઇન્ડિયાથી લંડન જાય ને. તમે જુઓ તો અક્ષરને કારણે, પ્રારબ્ધરૂપી સાયક્લોનને કારણે વ્યક્તિઓ એક સ્થાનથી બીજા સ્થાન, એક સમયે એક જગ્યાએ, બીજી જગ્યાએ, ત્યાંથી બીજી જગ્યાએ, એક પરિસ્થિતિમાંથી બીજી પરિસ્થિતિમાં સતત બિચારા જયા જ કરે છે. એનીવે, એટલે આ રીતે એટલા માટે એને ચલનવત્વ. આ બધા જીવો જે છે જે આ સંસાર વૃક્ષ પર બેઠેલા છે, જે એવા સંસાર વૃક્ષ પર માળો બનાવીને રહેલા બધા પક્ષીઓ, જેમ પ્રારબ્ધનો વાયુ આવે અને જેમ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, એટલા માટે મેં એને કહ્યું છે. 10મું, ચાલો છેલ્લું, અને એ છે છેદ્યત્વમ. હાશ, નિરાશ થઈ, અમારે તો આમે છૂટવું છે એમાંથી. હા, તો એટલા માટે તમને કહીએ છીએ કે આ ભલે આટલું મોટું વૃક્ષ હોય, પરંતુ એ વૃક્ષને તમારે છેદવાની તમને ઈચ્છા હોય, આ બધા હાલન ડોલનમાંથી મુક્ત થવું હોય તો એને છેદી શકાય છે, અપરૂટ કરી શકાય છે. અપરૂટ આપણે છેદવું એટલે અહીંયા એને અપરૂટ જ કરવાનું કહીએ, એને મૂળમાંથી જ એને દૂર કરી શકો છો. એટલે આને જન્મ મરણના ચક્રમાંથી તમારે છૂટવું હોય, આ સંસાર વૃક્ષમાંથી છૂટવું હોય, સંસારમાંથી છૂટવું હોય, તેના માટે પણ વિશેષ પ્રકારની કુહાડી જોઈશે. હા ભાઈ, કારણ કે આ સંસાર વૃક્ષ બહુ મોટું થઈ ગયું છે, બહુ જ. અને આ તો અશ્વત્થ પીપળાનું વૃક્ષ છે, એટલે નાનો છોડ હોત તો તમે આમે એને પેલી લોકો શું કરે છે, પેલી એની ડાળી પકડીને જેમ એને ખેંચી કાઢે, જેમ લોકો પેલા કોઈના વાળ પકડીને જેમ આને ખેંચે ને, એવી રીતે નાનો છોડ હોય તો લોકો આ ખાલી ડાળી પકડીને આમ ખેંચી નાખે તો અપ્રૂવ થઈ જાય. પણ આ તો ભાઈ પીપળાનું વૃક્ષ છે, એટલે અહીંયા તો કુહાડી જ જોઈશે. અને કુહાડી હશે તો તમે થડ કાપી શકો, થડ કાપો ને તો પછી નવી ડાળીઓ ફૂટે. પણ અમારે તો આનો અંત જ લાવી દેવો છે. તમારે અંત લાવો છે તો પછી એ મૂળમાંથી જ ખેંચવું પડશે. તો પછી હવે વિશેષ પ્રકારની કુહાડી જોઈ શકે. અને વિશેષ પ્રકારની કુહાડી જે છે, જે આ સંસાર ચક્રમાંથી તમને મુક્ત કરે, એ સંસાર વૃક્ષોનો નાશ કરે તમારા માટે, એવી વિશેષ કુહાડીનું નામ જ્ઞાન છે. અને એ બતાવશે પછી આગળ. આ તો અહીંયા ચર્ચા એની નથી અત્યારે. એટલે વૃક્ષ શબ્દનો અર્થ જ એ વાસ્તવમાં એ છે જેને આપણે અપરૂટ કરી શકીએ છીએ. વૃશ્ચનાદ વૃક્ષ મેં તમને કહેલું છે જો કે આ તો. એટલે વૃશ્ચનાદ વૃક્ષ ધાતુપાઠમાં આ પ્રકારે આપેલું છે. વૃશ્ચનાદ વૃક્ષ છેદને, એટલે જેને છેદી શકાય છે, જેનો નાશ કરી શકાય છે, જેને અપરૂટ કરી શકાય છે. સરળ નથી,
સરળ નથી. હા, તે તો અમને ખબર જ છે ને, 20 વર્ષથી ક્લાસ ભરી સમજી અમને ક્યાં અમારા સંસાર વૃક્ષનો નાશ થયો નથી. એટલે સરળ નથી. એટલે વાસ્તવમાં અશ્વત્થ વૃક્ષને કાઢવું, આટલું મોટું વિકાસ પામી ગયેલું વૃક્ષ, એને કાઢવું, આટલા અનાદિ અનંત છે, એને દૂર કરવું સરળ નથી. કંઈ વાંધો નહીં, પણ થઈ શકે છે ખરું, એટલો આનંદ છે અમને. બસ એટલું જ જોઈએ. અને આ બધા 10 ફીચર્સને કારણે મહત્ત્વથી શરૂ કરેલું આપણે બધું બહુ બતાવ્યું. મૂલવત્વમને, પર્ણવત્વમને, ફલવત્વમને, અને આ પછી છેદ્યત્વમને, છાદનાથ વગેરે વગેરે બધી અનેક વસ્તુ કહી. આ બધા કારણસર ભગવાને સંસારને વૃક્ષ સાથે સરખાવી છે. આ 10 પ્રકારના ફીચર્સ કોમન હોવાને લીધે. આ આટલું કયા પછી પાછું એમાં પછી આપણે વૃક્ષ શ્લોકની અંદર પ્રવેશ કરીશું. એ હવે આવતી વખતે જોઈશું. કરેલો જ છે આમ તો પ્રવેશ, પરંતુ છતાં ફરી એકવાર એક નજર નાખી દઈશું, પછી બીજા શ્લોક પર જઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.